નમસ્કાર મિત્રો, જોઈ શકતા હશો સૂર્યોદય થઈ રહ્યો છે અને મિત્રો તમારો ભાઈ નયને અને હવે બ્લોગ બનાવે છે. તો મિત્રો પૂરો બ્લોગ જોજો. આ વિડીયોમાં હું તમને જણાવું છું કેટલા ફેરફાર થયા છે, કેટલા જે થયા છે. તો મિત્રો હું તમને બતાવું કે આજુબાજુ વાતાવરણ પણ જોઈ શકતા હશો. શિયાળાનું ધુમ્મસભર્યું વાતાવરણ પણ છે. તમે જોઈ શકતા હશો પહેલાં કેટલું પાણી હતું ને અત્યારે નદીમાં પાણી સુકાઈ ગયું છે. અને મિત્રો આજુબાજુ જોઈ શકતા હશો સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો આ બ્લોગમાં હું તમને એ જ બતાવું છું કે પહેલાં જે હું વિડીયો બનાવતો હતો, કન્ટેન્ટ હતું, તે મારું થોડું વ્યૂઝ ઓછા હતા, તેથી હું મારા યુટ્યુબમાં વિડીયો હતા તે ડિલીટ મારી દીધા છે. કારણ કે મિત્રો કન્ટેન્ટ શેર નહોતા થતા અને જેમાં વ્યૂઝ ઓછા હતા તે હું વિડીયો ડિલીટ કરી દીધા છે. મિત્રો આજુબાજુ અમેઝિંગ વાતાવરણ પણ મારી શકો છો, તમે જોઈ શકતા હશો. ભૂતર પણ આવી ગયા છે. તો મિત્રો હું તમને પહેલી એ જગ્યા બતાવું જ્યાં હું બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. પહેલાં મારો જે યુટ્યુબમાં પહેલા વિડીયો હતો તે મિત્રો એ જગ્યા આ છે, તમે જોઈ શકતા હશો. હું વિડીયો થોડા ઓછા અપલોડ કરું છું. અત્યારનું વાતાવરણ તો જોઈ શકતા હશો સપ્તેશ્વર મહાદેવના મંદિરનું. અને આજે જે ફેરફાર થયા છે એવું તમને રનિંગમાં જે વિડીયો નાખતો હતો તે તમે જોતા હશો. તે રસ્તો થોડો એક્સચેન્જ થયો છે, તે ત્યાં હું જઈને વિડીયો સ્ટાર્ટ કરું છું. ત્યાં સુધી વિડીયો નિહાળજો. જોઈ શકતા હશો મિત્રો, હું તમને કહેતો હતો બદલાવનું, તે તમે જોઈ શકતા હશો. આજુબાજુ તમને શું દેખાશે હું રનિંગના શોર્ટ વિડીયોમાં પણ નાખ્યો હતો, તમે જોઈ શકતા હશો. હું અત્યારે કેવા રોડ ઉપર ચાલી રહ્યો છું મિત્રો. તે જ રસ્તો છે જે ફુદેરાથી સપ્તેશ્વર આવે છે. તો મિત્રો જે હું હનુમાનજીથી સપ્તેશ્વર આટલે સુધીનો જે ચોકડી સુધીનો રસ્તો બતાવ્યો હતો, તો મિત્રો તમે મારા આગળના રનિંગ વિડીયોમાં શોર્ટમાં જોતા હશો કે હું દોડું છું અને કેવા રસ્તા પર દોડતો હતો અને અત્યારે કેવા રસ્તા પર ચાલું છું. તો મિત્રો તમે જોઈ શકતા હશો કે થોડા દિવસો પહેલાં હું વિડીયો નહોતો નાખતો, કારણ કે મિત્રો અહીંયા રોડ બનતો હતો. રોડ બનાવતા મિત્રો અત્યારે સાધનોની દિક્કત હતી, તેથી હું રનિંગ વિડીયો નહોતો નાખતો. અને અત્યારે જોઈ શકતા હશો રોડનો બદલાવ. રનિંગ કરવાની તો મજા જ આવે છે મિત્રો. તમે જોઈ શકતા હશો બદલાવ ધીરે ધીરે આવે, પણ આવે ત્યારે બધું જ બદલાવ થઈ શકે છે મિત્રો. તમે જોઈ શકતા હશો આગળના વિડીયોમાં પણ હું થોડો આગળ બતાવું તમને કે કેવો સુધારો થઈ ગયો છે. તો મિત્રો રનિંગ કરવાની પણ મજા છે. અને મિત્રો તમે જોઈ શકતા હશો આ એ જ પુલ છે જ્યાં હું રનિંગ કરું છું મિત્રો રોજ. તો તમે જોઈ શકતા હશો હું રાતમાં રનિંગ કરવા આવું છું. સવારે 4 વાગે કે 5 વાગ્યાના સમયમાં હું રનિંગ કરું છું મિત્રો. અને તે વખતે અંધારું હોય છે, કારણ કે મિત્રો વિડીયો બનાવવાનો સમય નહીં હોતો અને રિઝલ્ટ પણ ખરાબ આવે, કારણ કે મિત્રો લાઇટિંગ વગર ખરાબ આવે છે, તેથી હું વિડીયો અપલોડ નથી કરતો. અને પુલના થોડી પેલી સાઈડ પણ જે હનુમાનજીની મંદિર છે ત્યાં પણ રસ્તો ખાડા ટેકરાવાળો હતો, તે પણ સરસ બનાવીને રોડ બનાવી દીધો છે, એવું તમને બતાવું છું. જોઈ શકતા હશો મિત્રો આ છે હનુમાનજી જવાનો રસ્તો. મિત્રો તમે જોઈ શકતા હશો પાછળ પણ પુલનો રસ્તો છે. તો મિત્રો જોઈ શકતા હશો કેવો રસ્તો બની ગયો છે, ક્લીન. અને ખાડા હતા તે પણ સરસ થઈ ગયા છે મિત્રો. આગળ વળાંક પણ છે, તમે જોઈ શકતા હશો. અને આગળ જે વસ્તુ આવે છે તો કમેન્ટ કરો કઈ વસ્તુ આવે છે. હું તમને વિડીયોમાં પણ ઘણી વખત કહ્યું હતું કે તેના કારણે સાધનો મોટા જે આઈસરો અને કન્ટેનર છે તે આવી શકતા નથી. તો મિત્રો કોમેન્ટ કરી દો અત્યારે, કારણ કે હું બતાવવાનું તો છું જ મિત્રો. આવી રહ્યું છું જે હું તમને કહેતો હતો કે આગળ શું છે, તો મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. અને ત્યાં સમાપ્ત થાય છે આ રોડનું કામ, કારણ કે મિત્રો જ્યાં સાબરકાંઠાનો ઇલાકો આવે છે ત્યાં સુધી જ આ રોડ બનાવે છે. તો આગળ તમે જોઈ શકતા હશો, હું તમને બતાવું છું, તમને આગળ દેખાતું હશે શું છે. તો મિત્રો જોઈ શકતા હશો કે અત્યારે આટલે સુધી રોડ બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો આ સાબરકાંઠાનો ઇલાકો છે અને આ અમારા મહેસાણા જિલ્લાનો છે. તો મિત્રો હું તમને કહ્યું હતું તે પ્રમાણે કે આ છે હાઇટ બેરિયર. તો મિત્રો આના કારણે સાબરકાંઠામાં સાધન નથી થતા. આ હાઇટ બેરિયર છે જે મોટા મોટા કન્ટેનર આવે છે તેમને સૂચન આપે છે કે આ રસ્તો આગળથી ખરાબ છે અને મોટા સાધનો નહીં જઈ શકે. તો મિત્રો હું મોટો બ્લોગ બનાવીને તૈયાર કરીને એડિટ કરીને હું અપલોડ કરું છું. તે આશા છે કે તમે વધુમાં વધુ શેર કરો. જય હિન્દ.